ધણી ખોવાઈ ગયો છે જડતો નહીં લે અને બરોબર ચમ ખોવાણ શું વાત બની ન ભાળો મારું નામ માતા નહીં પણ મારો ઈશ્વર કે છે કે ઝઘડો કરીને ખોવાણો નહીં પણ માથે વ્યાજ નું સકેડું ફર્યું ને એ સકેડાના લીધે ખોવાઈ ગયો છે આવું હું શેર ભવાની માતા કહું એમને પૈસા નહીં લીધા પૈસા પીધા ધણીને હલાયા છે વસમો જમીન છે પ્રેશર આવ્યું અને એ મોણા ગાયબ થઈ ગયું મારો ઈશ્વર કે શેર વેળાઈ ગયો પૂછું અને બરોબર 17 બોલો 18મો દાડો ન બનવા ગયો અને દુનિયાના ખૂણેથી ખોળી તંકાર પાછો કારો ગધડી લાઈન ના આલો મારું નામ છે ભાઈ અને 17 દાડા મળી જાય મેં માતાએ લાવ્યો 18મા દાડે મળે તારા કિસ્મતે મળ્યો અને દુનિયા ફરી જાય 17 દાડા થતા થતા તું પાછો ઘેર ના લાવું તું મોરાલી માતા મટી જોઈએ 17 દાડા થતા તારો ઘર ઘણી તન મળી જાય અને હોમેથી ફોન આવે ને હોમેથી કોલ કરે તો એમ મજેક માતા પાસ થઈ ગયું બે અગરબત્તી કરી મનોમન માતા ભળાઈ જાય પૂરે સુરત થી દૂર વધ નહીં આવે ઉપવાસ કરીએ મળી જાય આશીર્વાદ ભવાની માતા બોલતી સુલે કે બોલું બાર ના પાડું મારું નામ જરૂરી છે બોલ સિટી લાઈન માં એટલે કવળી લાઈન માં મારો ઈશ્વર કહેશે ને વેળાઈ જેવું કોશુભાઈ અને બરોબર હું શેર ભવાની માતા બોલતી ઈશુભાઈ કે પાર્ટનરશિપ ની અંદર કામ કર્યું પાર્ટનરે પડતો મળ્યો અને બરોબર દગો કરીને હશે માથે ચકડું ફેરવીનું હશે કે ભાઈ તારા હિસાબની અંદર ભૂલ છે અને ફોન કરીને છૂટો કર્યો છે રૂપિયો ભાગ આલ્યો નહીં આવું હું મોરાલી માતા કહું છું શેનો ધંધો કર્યો જતા તારા છોકરાને હાથે મળી ટોટલ 5 જણા પાર્ટનર ભાઈ અને મારો ઈશ્વર કે છે ને વેળાએ હું શેર ભવાની માતા બોલતી છું એમાંય 5 પાર્ટનર ની અંદર 2 હગા ભાઈ હોય છે અને બરોબર વેળાએ જેવું બોલતું છું કદાચ તારા બેન પડતો મિલ્યો છે તો કદાચ એમના દુકાનની શટલ કદાચ બ્લોક મારું કદાચ કાગળ વેમતા ન કરું તો મારું નામ બાતા કદાચ વિશ્વ કરીને કદાચ બેમોની કરીએ છીએ હા દાદુ બોલી ના પણ જો દિવાળી આવે જગતની દિવાળી હારી થાય અને ઈ પાર્ટનર ની દિવાળી થઈ જાય તો મજે માતા દિવાળી આવતા તારા ભાઈ નો પોતાનો ધંધો ચાલુ થાય તો એમ જ હું મોરાલી માતા બોલીને બનાવ્યો છે પણ એટલું કે જે કોઈના ભાગમાં ધંધો ન કરતો જે કરે એકલો કરજે મજા થઈ જાય બે અગરબત્તી ચાલુ કરજે મા ઉપર ટેક રાખજે અને બોલું પૂરું ન પાડું મારું નામ છતી કોઈ ત્રણ ચકેડા મારે આટલું ટોપું થાય કોમ થાય પછી તન માતા ગોતી આવી માતા છે બાણવટી શિકોત્ર ખરી તારે ગોગો ખરો તારે મેળી ખરી સધી ખરી પણ પેલું તારું હોના કરતા હવાયું થાય એટલે દેવ કે તાર કરવું
એટલે તને કીધું કે તને સારું થાય એટલે દેવ ફળે. બે અગરબત્તી ચાલુ કરી મા ઉપર દેખે માતાજી એન ઉપર ભરવો રાખ. દિવાળી આવતા બધું સારું થઈ જાય, મજા થઈ જાય એટલે માતા અવાજ નહીં ભાઈ. દોરો તારા ઘરમાંથી દોરાઈ ગયો, ધોવાનું નહીં, મૂકવાનું નહીં, દોરાઈ ગયો. ઘરનું માણસ ચોરી ગયું છે. રહેવા વાળા ઘરમાં પહોંચે ને, તારા ઘરમાં રહેવા વાળા પહોંચ. કેટલા ધોરણો? ભોગો પૂજે, ભોગા મહારાજ પૂજે, કુટુંબ વાળા બે આને તમે નહીં બે. તમારો ભોગો સુગંદર બે આને ભોગવો પડશે તો બરાબર છે. પાછું જવાનું જે મેલડી પ્રસાદ મને કરતી જે કીધું હોય બરાબર છે. એથી હવાયું કરજો, ના બોલનો આગળ ભૂલી જાય ખોટું ઘરમાં ઘરમાં બી વાત થાય. તેમાં કોકનું ઘર ભાગી નાખે. કશું નહીં થવા જોઈએ. બીજી વાત ચોરી નહીં થાય. તમકા કોમ ઉઘાડો થતા તારા ઘરમાં બકો આવશે. તમારે ખુદ કહી દે દોરો મારા હાથે પગ મુકાઈ ગયો એમ નહીં કે બરાબર. તમારું નામ? દાળ ભાત. હા, અને આજના જમણવારના દાતા છે ગણપતસિંહ અને અંબારામભાઈ સુરત, જે ફરસાણનું કામકાજ છે, ફરસાણની શોપમાં નોકરી કરે છે. ભાઈ ચલો સેલરી છે 20,000 રૂપિયા, 20,000 પગાર છે, અને 1 લાખનું રસોડું રવિવારે માતાજીના મંદિરે આવ્યું છે. માં ભગવતી, માં જગદંબા, માં જોગમાયા શેનતે હવાયું માં ભગવતી કરી આલે બંને ભાઈઓને અંબારો અમને ને હા. ઓમ મૂળ વતન જોધપુર સાઈડ,
રાજસ્થાન અને અહીંયાથી ગુજરાતની હા અને અંબારામભાઈ નું ગામ છે બોલેરા બોલેરા હા રૂણીપાય રાધનપુર સાઈડ બોલેરા એટલે અહીંયા રહે છે જોબ કરે છે નોકરી કરે છે છતાં 1 લાખ રૂપિયાનું રહોડું આલવું એ કાઠું છે હા દિલ હોવું જોઈએ હૃદય હોવું જોઈએ ખાવા વાળા ગણાય છે ભાઈ પણ ખવડાવવા વાળા છે પણ બનાવીને આલવું ખવડાવવું એ અઘરું છે આલવા વાળાની કમી નહીં જમવા વાળાની કમી નહીં પણ આલીને એનું મેનેજમેન્ટ કરવું ને એ અઘરું છે અને માં ભગવતી માં જગદંબા માં જોગમાયા 1 લાખનું રહોડું વાલ્યું છે અને આ દિવાળી આવે અને દિવાળીના નોરતન 20મી દિવાળી અને 1 લાખના ગયા વર્ષે જેટલા કમાણા હોય એટલા કમાણા પણ 1 લાખના જો 11 લાખ રૂપિયા નફો કરીને ના આલું તો મારું મન બતાવ્યું ભાઈ ખાલી નોરતાના 9 દાડા 20 દાડાની દિવાળી એક જ મહિનાની અંદર 11 પેટી 11 લાખ રૂપિયા કમાઈને આલું તો મન જગતમાં મેં માતાએ વળતર આલ્યું છે ભાઈ સમજો 1000 વાપરે 2000 હાલવાની મારી મેળીની તેવડ છે 500 વાપરે 1000 કરીને હાલવાની તેવડ છે નિખિલભાઈ 1000 વાપરે છે લાખ કરીને હાલવાની તેવડ છે મારા જેવું હે પહેલી વાર આયા અને પહેલા આયા હતા મહિનાનું કેટલું કામ હતું કામકાજ કેટલું 20,000 રૂપિયા 20 થી કોઈ દાડો ઉપર ગયા એના પહેલા ઉપર જતા નતા જતા એવરી મંથ 20,000 રૂપિયા ધંધો હતો હાલ કેટલા ધંધો છે 1.5 લાખ અને એ 1.5 લાખ મહિને 12 મહિનાના 1.5 લાખ ઘણી શનિવાર આવે ને એટલે ટ્રેન નો ટાઈમ જોવે કે રાતે વધી તો એક્સપ્રેસ કેટલા વાગે આવશે કેટલા વાગે પીલડી ઉતરે અને ટ્રેનની ટિકિટ લઈને આજ 12 મહિના થઈ દેવાયા 12 મહિના આજ 12 મહિના પૂરા થાય છે અને જે ટાઈમે કોઈએ કીધું મોરાલ જજે કે ના ભાઈ દુનિયા ફરી જ હતું પણ મોરાલ વાળી ઉપર વિશ્વાસ માંગતું અને વિશ્વાસ કરો હવાયું કરીને માતા છે એટલે ધનાભાઈ ને ખીલભાઈ એવું ગારું અમારે માતા જોવી શકશે સારું મનથી રવિવાર આવજો ટ્રેનમાં ભાઈ અને 400 કિલોમીટર નું સફર કરી કોધી તો આટલા રવિવાર ભરવા આવે એક રવિવાર 12 મહિનાની અંદર ખંડિત નથી કર્યો કે 12 મહિનામાં એક રવિવાર એવો નહીં આવ્યો નિખિલભાઈ ઈરિયા એ પોતા અહીંયાથી આટલા સુધી ના આવ્યા આવતા હતા તારે 20,000 કમાતા હતા અને રેગ્યુલર આવવા મળ્યા એટલે માતા બોલી 20 ના 40 થાય મારી 40 થયા માતા બોલી 40 ના 80 કરું 80 થયા અને 80 આલી અને માતા બોલી કે 80 ના હવે ડબલ થઈ જાય તો મંજક માતા બોલી હવે એવરી મંથ પર મહિને 1.5 લાખ રૂપિયા ઘણી કમાય છે અને ચોખ્ખે ચોખ્ખું પ્રોફિટ આ છે એનો પાવર ભાઈ અને કોઈ રવિવાર ખાલી ના હોય કે 1100 રૂપિયા પાવતી એમના નોકરી ન હોય અહીંયા આવો તો કાઢવી થાય અને પ્લસ 1100 રૂપિયા પાવતી દર મંથ જેમ કે આલો છો તો પેલી ખબર છે કે તમે જેટલા વાપરો છો તો વાપરો એ જોખમાઈને ખબર છે વો ભલે તમે પૈસા વેને આશી આલે ના આલે પણ આ રૂપિયાનું જેના પેટની અંદર અન્ન જાય છે જેના પેટની અંદર ભોજન જાય છે અને એનું જે ઉદર આશી આલે છે કે ભલું ખાજો ખવડાવવા વાળા જેને ઉદરથી આશી બોલે એ સૌથી મોટા મોટા આશીર્વાદ છે ભાઈ તમને રહોડું આલ્યું છે આપણે એમને માતાજીની શાલ ઓઢાડીને એમનું સ્વાગત કરશું ભાઈ હા તારી પાડજો ભાઈ અંબાર અંબાર દેવ છે એના માટે બધું હરખું જ છે એના માટે દુનિયા હરખી જ છે
આ તો મનવી છે કે આ તારી માતા છે ને આ મારી માતા છે, આ મારું જેવ છે, કોઈનું નહીં. તમે જેવ ના છો, માતા તમારી નહીં. ભાઈ માતા તમારી નહીં, તમે માતા ના છો. ઘણા છે આવી રિયાલિટી આ જન્મની અંદર છે, દરેક પરિવારમાં છે. દુષિતો હોય ઘણા બેઠા છે અને ભાઈઓ ઘણા બેઠા છે. કોક પૂછે કે દોષિતો છે ના ભેગા, એટલે જવાબ શું હાલ છે? 99.99% એવો જવાબ હાલ છે કે મારા ભેગા છે દોષિતો. નાનો કે મારા ભેગા છે, મોટો કે મારા ભેગો છે. એક કે માઇકોલાલ એવું નથી બોલતો કે અમે દોષિતવાન ભેળા છે. હે તમે જેના ભેળા કે મારા ભેળા છે? તમારા ભેળા નહીં, તમે એના ભેળા છો. ભાઈ એનો જવાબ રાખજો તો જીવનમાં સુખી થાવ. વગાડ લે હોના કરતા હવાઈ કરીને ગણપત નાલું મારું નામ છે દીવી લે. અંદર ધોય ચાલુ થઈ જાય, કામકાજ મજા થઈ જાય. કઈ દુકાન કરી ચોથી ચાલુ કરવાની, ચાર થી કઈ અંજા આવતી દિવાળી આવતા તો બીજી 4 બ્રાન્ચો ખુલે તો મોજ જગતમાં માતા બોલું જા. આ છે ફોન દુકાને બે હારવાનો. આ છે તો ઇન્સ્યોરન્સ વસંતળા હું જેવું તારા ભેળું 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 ન વેપાર કર્યો, ન ધંધો કર્યો ને એવો ધંધો એવો વેપાર ન રળિયાલો મારું નામ માતા નહીં. બોલીશું કે લાખ વાપર્યા છે તો 11 લાખ કરીને આલવારી મારા દેવની તેવડ હશે. ખમણ મજા પણ માતાજીને પ્રાર્થના કરી રિપોર્ટ નોર્મલ આવે તો હું મોનો મોરાલ વાળી ખરી થઈ. ભાઈ આ રિપોર્ટમાં શું આવ્યું? રિપોર્ટ નોર્મલ આવ્યો. ડોક્ટર રજા લીધી ને કે સિવિલમાં જવાનું હતું અને 2 કિડનીઓ રેડી આવી. બોલતો હશે વેળાઈ જવું બોલતો છું ભાઈ. પેલા કયો નંબર આવ્યો? અને બરોબર વેળાઈમાં છીએ ભવાની 32 માતા બોલતી છું કે બોલીશું દીકરો હાલે તાલે પર હો રાખજે અને ચેક કરાવી છે બધું આગા પાછું થાય. ઠીક છે? જેમ કે એક વખત એવું લાગે કે છે, બીજી વાર એવું લાગે કોઈ નહીં. કેટલા મહિના થયા? ટાઈમ પૂરો થવા ગયો અને બોલીએ શું કાલે તો હાલે. ચેક કરાવતો નહીં, રિપોર્ટ કરાવતો નહીં, જે ટેક પકડી છે ટેક રાખે. કોઈ અધૂરા પડ્યા 2 અગરબત્તી કરે જે અધૂરો પડ્યા છે એની ભૂમિનો એક દેવ છે અને એ દેવનું કોઈ થતું નહીં. માતા કે તમારે કરવું. બે અગરબત્તી ચાલુ રાખ અને ગોગા શિકોતર નો દીવો ભરી તારે છે. ગોગો શિકોતર તાર ખરા છે હોય ભરી શિકોતર થશે. દાડે તારે છોકરાને હગું થઈ જાય, 30 દાડે હગું થયું. હવે કોણ કાઢા? પેલા હગું પૂછ્યું તું, પછી ના પાડી દીધું, તોડી નાખ્યું. પેલા હગું કર્યું તો તોડી નાખ્યું ને એની હેલ્પ 36 દાડા માથે પાછું કરાય, 30 દાડે પૂરું કરાય. એટલે તમારે એ જ કરવું હતું. કીધું હવે પાકો સ્ટેમ કરજો. હવે હગું કરીને પૈના વાળી રાખ તરત જ. માતા જે બોલી હોય તમારે પૂરું કરવું. કેટલા પૈસા કીધા હતા?
આ ભાઈ પૈણી તમે ઓન લાડુ ખવડાવો એવા લાડુ એક વખત હોય ખવડાવી દેજો. આ વ્યવહાર અમારો. રેડી? શેની નોકરી તૈયારી કરે પહોંચે છે ક્લાસીસ જાય ક્લાસીસ ચાલુ કરી દે તો મળે છે. કિસ્મતમાં છે પણ તૈયારી ઓછી પડે તારે. રેડી? અને તૈયારી કરે અને ભરતી પડે તો કદાચ સિક્કો ના મારી આલું મારું નામ દેવું નહીં. આ તો યાદ આવે કરવો હશે ને પછી પડતો મળ્યા 2 દાડા હશે ને 3 દાડા બંધ કરે. પરિસ્થિતિ બધાની ખરાબ છે. માતાજી હાથ પકડ્યા છે એ સૌથી મોટી પરિસ્થિતિ ખરાબ છે ને કહેવાય. જે શરીરે અપંગ છે, ખોળ ખાપણ છે, શરીરના કોઈ અંગમાં તકલીફ છે અને કદાચ દેખવામાં આખી હાથે પગે કોને તકલીફ હોય એને પરિસ્થિતિ ખરાબ કહેવાય. બાકી ભગવાને જેને તંદુરસ્ત શરીર આલ્યું છે એ સારું જ છે. બધું એ પૈસા વાળું જ માણસ છે. અને કોઈ કરોડપતિ પેદા થયું નહીં. અંબાણી, અદાણી, ટાટા, બાટા, કશેન કાકા, રતન કાકા એક કોકો હારે લઈને ન થાય. બધા ઝીરોમાંથી બધે મજૂરી કરી છે. ગોલ હોવો જોઈએ કે ભાઈ કંઈક કરવું છે. ધંધો કરે તારો હગું થઈ ગયું, લગ્ન થઈ જાય, બધી રીતે તાર મજા થાય એટલે તાર 16મી સદી 1276 એ દેવનું તાર કરવું. એ ચાલુ રાખવાનું. બધું રેડી થાય તાર બે હાડ જે દીવો ભર્યો એમ તું કરી એનું માતાનું બહેન મારો ભગવાન બોલતો હોય છે, વેળાએવો છે, ભવાની માતા બોલતી શું ભાઈ કેટલા રિપોર્ટ કરાયા મારી હે સભા વાળું મારો ભગવાન કે છે વેળાઈ જેવું પૂછું. તારા ડોક્ટર સોનોગ્રાફીમાં એવું કીધું તું છોડી છે, દીકરી છે. હા રિપોર્ટ કરાયો ડોક્ટર કીધું દીકરી છે. આગળ કેટલી દીકરીઓ છે? 3 છે. 3 દીકરીઓ છે. ચોથી આ શરીર રિપોર્ટ કરાયો ડોક્ટર કીધું દીકરી છે અને 1 જ મહિનો બાકી તો ડિલિવરીનો. કે વધારે 1 જ મહિનો ડિલિવરીનો બાકી તો. આન હું મોરાલી માતા એવું બોલી હતી કે જા મહિનો થાય અને રિપોર્ટ કરાવજે અને તારો રિપોર્ટ ચેન્જ થઈ જાય 9 મહિને 9 દાડે છોકરો આવે તો મંજે મોરાલ વાળી બોલી. દીકરીમાંથી દીકરો કરીને એના ખોળામાં માથાએ આવ્યો હોય છે. હે દેવથી મોટું કોઈ સાયન્સ છે? સાયન્સ ખોટું પડ્યું. ઘણા એજ્યુકેટેડ લોકો ઘણા ભણેલા ગણેલા એવું કહે કે સાયન્સ મોટું છે. ભુવા બધા ધૂણે ખોટા છે. કોણ પાસે સોનોગ્રાફી નો રિપોર્ટ પડ્યો 1 ની 2 પડ્યા છે. 1 ની 2 પડ્યા છે. અને સાયન્સમાં તેવડ હોય અને ઘણા ખરા એજ્યુકેટેડમાં તેવડ હોય તો આ રિપોર્ટને તમે ખોટા પાડી છોકરો કરીને બતાવો. ડોક્ટરે કરનો હતો ભાઈ. એટલે દુનિયામાં જેવું છે માતાયું છે ભુવાય છે. સંજોગવા સાથ નથી બનતું. કોઈ એમ કેતું હોય કે ભો બોલે ફોર્મમાં 1 વખત બોલે કોકનું પડી જાય. કોકનું નહીં. 18 મહિનાની અંદર 200 છોકરા આલ્યા છે. 1 બે નથા લ્યા. એ બધા સાયન્સ ફોટો પાડ્યા છે. અને સાયન્સ જ્યાં પૂરું થાય ને એ દેવની શરૂઆત થાય છે. સાયન્સ જ્યાં પૂરું થાય એ દેવની શરૂઆત થાય છે. બાકી કોઈ માતા નથી બોલી, ભૂત બોલ્યો હતો. પાળવું માતાને છે. પાળવું માતાને છે. ભૂ બોલ્યો હતો કે જા ભાઈ તારે રિપોર્ટ ની એટલે દીકરી આવી છે પણ મહિનો થાય ડિલિવરી થાય છોકરો આવે તો મને માતા બોલ ભાઈ. તો એ જગદંબા એ ભગવતી કોઠામતી બોલી તાર બન્યું ને કે હાથે હાથે બોલો બને ન બને. હે પણ વચન છે, આકાદીનું ધર્મ છે, એ શક્તિનો પાવર છે કે જેટલું બોલે એટલું બને છે.
બાકી રિપોર્ટે ગરદણી પર પડ્યા છે, જેને જોવાની છૂટી છે ભાઈ. અને દુનિયામાં મફતમાં એક જ વસ્તુ મળતી હોય છે, સલાહ. સલાહ મળે, બીજું કોઈ ના મળે. ઘણા વિડીયો જોશે, સિરિયસ માણસ જોવે ને એટલે વિડીયો જોવે, એમાં કોમેન્ટો લખશે, ભુવા પાય ન દવાય, ડોક્ટર પાય દો. ડોક્ટર થી તો પેલો થાચો હોય તો ભુવા કરાયો હોય, છેલ્લે તાપી રહ્યો હોય તરત પેલો ભુવા પાય આવ્યો હોય. હે કંટાળી જેવું હોય. ઘણા હોય સિરિયસ કેસો આવે છે, ઘણા કેન્સર વાળા આવે છે, એમને ખબર છે, એમને પૂછો તમને ડોક્ટર શું કીધું. પેશન્ટ આવે એને પૂછો, એને ડોક્ટર એવું કીધું હોય કે તો ભાઈ દવા કરું પણ કોઈ ગેરંટી નહીં. અને આવતી 30 તારીખ આવે ને એટલે 50,000 પહેલા લઈને આવજો, કે એની વગર ટ્રીટમેન્ટ નહીં થાય ભાઈ. ઘણા કિડની ફેલ વાળા આવે છે, ઘણા રિપોર્ટ જે ની અંદર, કરુણાની અંદર હમણાં પેલા ભાઈ 20 દિવસ દાખલ લ્યા, એમને પૂછો 20 દિવસમાં કેટલો ખર્ચો થયો છે. અહીંયા આયા 500 રૂપિયા પરસેટ પણ મટી ગયું, તો એ એની શ્રદ્ધા છે, શ્રદ્ધા છે. હા જાઓ, જવાનું ના નહીં, મોનો શ્રદ્ધા મોનો, અંધશ્રદ્ધા ના માનો, પછી તમારી શ્રદ્ધા દુનિયાનું મટી જાય, સારું થાય. હા મોબાઈલ કાલવાનું છે, શું આવ્યું? આ માતા આવ્યું છે, તમે તમારા નામથી ડાયરેક્ટલી જિગ્નેશ કંઈક બોલાવો છો વગર ઈશ્વર બોલતો હશે ને વેળાએ જેવું બોલતો છું ભાઈ. 201 પૂરા થયા, 202, 203, 202 પૂરા થયા, 203. માં મોરાલવાળી દીકરો આલ્યો હોય, મોમજીઓ પોતા નેહડી એ હું મોરાલવાળી બોલી હતી, ગળાએ હું શિયન ભવાની 32 માતા બોલી હતી કે જા દીકરીમાંથી દીકરો કરીને 9 મહિના આલું ને તો હું એક માતા બોલું ભાઈ. અને 202 પૂરા થયા, 203 પોતા નેહડી માળીના ઘેર. અને આદોનું નામ આલી છે ભાઈ રોનક. બોલો સિદ્ધેશ્વરી માત કી જય. વગાડો. ખરી તને માતા સભાવાળું મજા મજા મજા. જો ભગવાન 100 વર્ષનો કરે અને આલ્યો હોય છે, જો ઓના કિસ્મત છે ધીએ લસ્યું છે તો ના તારી તમારા ઘેરે બનશે. અરે આશીર્વાદ. પૂજો છો નહીં, ડોશીનો દેવ પૂજો છો પણ ડોશી નથી પડતા. 16મી સદી છે અને ગોગાના મોરબી છે. એ મહારાજ તમારે ઓમ ગણો તો 3જી પેઢી નથી, અને આ મહારાજે આગળ તમારી પેઢી ચલાવેલી છે. આગળ મહારાજે આ ગોગાએ દીકરા આલેલા છે, અને આ ગોગો તમારો ગોમનો નહીં, કોહવટાનો ગોગો છે. અને એક વેણમાં વચનમાં કોલમાં આ ગોગાને બેહાડેલું છે. એટલે કોના મોરબી સદી છે અને ગોગા પેલી વાણવટી શુભ પાલક. તમારે જે ગથામાં બેઠા ગોગો મોરબી સદી છે અને એક જ સદીનું બાકી છે, એ સદીનું કરો મજા થઈ જાય. અને હજી નવો હજી તમારો કોમ ધારો એ કોમ પાર પડે, માતાજી 4 મહિને 6 મહિને હોના કરતા હવાઈ પછી સદી બે આવે. પછી
એવું છે તમે યાર મહારાજને બે દાડાનો કોલ જ છે ભાઈ અમે જો બેહું એ મહારાજને બે હાલ શું કર્યો વ્યવહારમાં એનો રવિ અચ્છા એક જમણવાર જે રવિવારે કરવું